કે આપણો આખો વિસ્તાર જૂનાગઢ ગ્રામ્ય વિસાવદર ભેસાણ 80-85% વધારે આપણે ખેતી આધારિત અને ખેડૂતોનો વિસ્તાર છે આપણો। જે પ્રકારે બેંકની અંદર કિરીટભાઈ સામે આક્ષેપો કરવામાં આવ્યા, મેં આખું જોયું। જે કઈ ભેસાણ તાલુકાની 3 મંડળી હોય, વિસાવદર તાલુકાની કે જ્યાં ખેડૂતો એમાંથી ધિરાણ ઉપાડે છે, 3 થી 4 મંડળીની અંદર ગોટાળા થયા 2012ની સાલના છે। અને કિરીટ પટેલ આ બેંકનો ચેરમેન બન્યો ને 2023ની અંદર બન્યો, હજી 2 વર્ષ એને પૂરા નથી થયા। ત્યાં 2012ની ઘટના, કિરીટભાઈ ચેરમેન આવ્યો બેંકની અંદર 2023માં અને કીધું કે ખેડૂતોના નેતાના હિસાબે એ મંડળીઓ અંદર એને લાગ્યું કે મારે ઇન્સ્પેક્શન કરાવવું જોઈએ। કરાવવા માટે ગયા ત્યારે ખબર પડી કે આ 2012થી ખેડૂતોના નામે પૈસા એ જે તે ગામનો તલાટી મંત્રી રૂપિયો, એમાં કિરીટભાઈનો ક્યાં આવ્યા? કિરીટભાઈ ઘરે રૂપિયો આવ્યો એમાં? અને છતાં સવારથી ઉઠીને કિરીટભાઈ ઉપર આક્ષેપો કરવામાં આવે। હું હરેક વાતનો સાક્ષી રહ્યો છું એટલા માટે, જેમ જુનાગઢ જિલ્લા બેંકના ચેરમેન કિરીટભાઈ છે, હું રાજકોટ જિલ્લા સહકારી બેંકનો ચેરમેન છું। જુનાગઢ કરતા 8 ગણી મોટી બેંક છે ને, બેંક હું અત્યારે ચલાવી રહ્યો છું, જવાબદારી મારી ઉપર જવાબદારી છે। પણ ભૂતકાળની પરિસ્થિતિઓ જુનાગઢ જિલ્લા સહકારી બેંક, કારણ કે આપણા જ પરિવારના વડીલો જે આજની તારીખે ગ્રામ્ય વિસ્તારની અંદર રહે છે, અને જે પ્રમાણે તમે ભૂતકાળ એનો યાદ કરો, અને ભૂતકાળની અંદર જુનાગઢ જિલ્લા સહકારી બેંક એટલે કહેવાતું એ ખાડે ગયેલી આખી આ બેંક છે। નુકસાની કરતી બેંક, ખાડે ગયેલી બેંક। અને મારે આજે જાહેર મંચ ઉપરથી કિરીટ પટેલને અભિનંદન આપવા પડે કે છેલ્લા 2 વર્ષની અંદર ચેરમેન તરીકે જવાબદારી સંભાળી ખાડે ગયેલી બેંકને છેલ્લે હમણાં અહેવાલ રજૂ કર્યો, 45 કરોડ રૂપિયા નફો કરતી બેંક બન્યું તો જુનાગઢ જિલ્લા સહકારી બેંક બની છે। અને તમે ક્યાં મોઢેની ઉપર આક્ષેપ કરી શકો? જે ગ્રામ્ય વિસ્તારમાં આપણા ખેડૂતો ધિરાણ લે છે, પહેલા ટૂંકી મુદતનું ધિરાણ 3 લાખ રૂપિયા સુધીનું હતું, સરકારે 5 લાખ રૂપિયાની સુધીની જાહેરાત કરી। મને એમ હતું કે મારી રાજકોટ જિલ્લા સહકારી બેંક તાકાતવારી બેંક છે ને, 5 લાખ રૂપિયાનું ધિરાણની હું શરૂઆત કરી દઈશ। પણ કીધું ને કે આજે મને ગૌરવ છે કિરીટ પટેલ ઉપર, રાજકોટ જિલ્લા સહકારી બેંકની એડવાન્સ નિર્ણય કિરીટ પટેલે નેતૃત્વ કર્યું છે। અને સમાજની વાત આવે ત્યારે એને પેરેલલ હું એનો સાક્ષી છું કે સમાજની વાત આવે ને ત્યારે જુનાગઢ જિલ્લામાં કિરીટ પટેલે જવાબદારી કાયમી માટે લીધી છે। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।